આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યની વડી અદાલતે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અંગે સુઓ મોટો દાખલ કરી છે. હાઈકોર્ટે આ અકસ્માતને માનવસર્જિત ઘટના ગણાવી છે અને કહ્યું છે કે આયોજકોની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમની ખંડપીઠે રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને આજે સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે. ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે ગઈકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂછ્યું હતું કે તેઓએ આ ગેમિંગ ઝોનને ચલાવવા માટે કાયદાની કઈ જોગવાઈ હેઠળ મંજૂરી મેળવી છે. બેન્ચે કહ્યું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. રાજકોટ ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ સોલંકી, ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, રાહુલ રાઠોડના નામ સામેલ છે. ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત 2ની ધરપકડ કરી છે. રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ અન્યોની ધરપકડ કરવા માટે કામે લાગી છે. રાજ્યના ગૃહ વિભાગે રાજકોટના ગેમ ઝોન ઘટનાની તપાસ માટે 5 સભ્યની એસઆઈટીની રચના કરી છે, જેના અધ્યક્ષ સીઆઈડીના અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી છે. અન્ય સભ્યોમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ ગેમ ઝોનની ઘટનાની તપાસ કરીને પ્રાથમિક અહેવાલ 72 કલાકમાં રજૂ કરવાનો રહેશે. આ ઘટનામાં તપાસ ટીમે તમામ પાસાઓનો અભ્યાસ કરવાનો રહેશે અને તેનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને 10 દિવસમાં રજૂ કરવાનો રહેશે. રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં 28 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. રાજકોટ શહેરના લોકોએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત રાજકોટ શહેરના જુદા જુદા વેપારી એસોસિએશન અને સંગઠનોએ પણ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આજે રાજકોટના સોની બજાર, પેલેસ રોડ, ગુંદાવાડી વિસ્તાર સહિતના વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ અડધો દિવસ કામકાજ બંધ રાખીને આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શોકાંજલિ અર્પણ કરાશે. રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બાદ હવે રાજ્યભરના શહેરોમાં જ્યાં જ્યાં ગેમ ઝોન ચાલી રહ્યા છે તેની તપાસ કરવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરો ઉપરાંત રાજ્યભરમાં આવેલા ગેમ ઝોનમાં સલામતી વ્યવસ્થા અંગે ચકાસણી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં જિલ્લા મથક ભુજ અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આવેલા ગેમ ઝોનમાં પણ સલામતી વ્યવસ્થા અંગે ચકાસણી કરવામાં આવી. તીવ્ર ચક્રવાત રેમાલ વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. તે ગઈકાલે મધ્યરાત્રિની આસપાસ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાની વચ્ચે ટકરાયું. આ વર્ષના ચોમાસા અગાઉની સિઝનમાં બંગાળની ખાડી પર આ પ્રથમ ચક્રવાત છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ઓરિસ્સા, આસામ અને મેઘાલયમાં તેમજ અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે નવી દિલ્હી ખાતે બચાવ રાહત કામગીરીની સમીક્ષા અંગે એક બેઠક યોજવામાં આવી હતી. એનડીઆરએફની 14 જેટલી ટીમ બચાવ રાહત કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. સ્વતંત્ર ભારતના પ્રથમ સુકાની જવાહરલાલ નહેરુની આજે 60મી પુણ્યતિથિ છે. વર્ષ 1964માં આજના દિને 75 વર્ષની વયે તેમણે જીવનલીલા સંકેલી લીધી હતી. આજે એ નિમિત્તે જિલ્લા મથક ભુજ અને અન્ય સ્થળોએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. પાટણ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાતનું પ્રથમ 9D ફ્લાઇટ સિમ્યુલેટર યાન બનાવવામાં આવ્યું છે. પાટણ રિજનલ સાયન્સ સેન્ટરના નિયામક ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું છે કે આ યાનમાં પર્યટકો બેસે એટલે અવકાશમાં જઈ રહ્યા હોય તેવી તેમને અનુભૂતિ થાય છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2024 T20 ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે ચેન્નઈના ચેપોક મેદાન ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને 8 વિકેટથી પરાજિત કરી ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં વિજય સાથે ત્રીજી વખત ખિતાબ મેળવવામાં સફળતા મેળવી છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતી બેટિંગ પસંદ કર્યા બાદ ટીમ 113 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં કોલકાતાની ટીમ 2 વિકેટ ગુમાવી 114 રન કરી વિજેતા થઈ હતી. કોલકાતા ટીમે આ અગાઉ વર્ષ 2012 અને 2014માં સ્પર્ધા જીતી હતી. શ્રેયસ અય્યરના સુકાની પદેની ટીમે એક દાયકા બાદ ચેમ્પિયનશિપમાં સફળતા મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની 2024ની સિઝનમાં 10 ટીમે ભાગ લીધો હતો. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.